નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સુપ્રીમ કોર્ટમાં ક્લાર્કની પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી રહી છે. લો ક્લાર્કની આ ભરતીમાં પહેલી પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. વિગતવાર જોઈએ તો સુપ્રીમ કોર્ટમાં લગભગ 90 જેટલી જગ્યાઓ પર લો ક્લાર્કની ભરતી જાહેર કરાઈ છે. 7 ફેબ્રુઆરીથી ફોર્મ ભરાશે. લો ફિલ્ડમાં ડિગ્રી અને ઉચ્ચ અભ્યાસ કરનારા ઉમેદવારો માટે સુપ્રીમ કોર્ટમાં કામ કરવાની તક આપવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટમાં લો ક્લાર્ક અને રિસર્ચ એસોસિએટની કોન્ટ્રાક્ટ આધારિત કુલ 90 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પરથી 7 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકશે. પસંદગી પછી ઉમેદવારોનો પગાર 80,000 જેટલો રહેશે. અરજી કરનારા ઉમેદવારોએ સરકાર માન્ય કોલેજ યુનિવર્સિટીની કાયદાના વિષયમાં ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. ઉપરાંત ઉમેદવાર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વકીલ તરીકે પણ નોંધાયેલા હોવા જોઈએ, જેથી તેઓ પાસે કાયદાનું પણ પૂરતું જ્ઞાન હોય. આ સાથે ઉમેદવાર પાસે રિસર્ચ અને એનાલિસિસ કરવાની સ્કિલ હોવી જોઈએ. સાથે જ સારું લખાણ કરી શકે તેવું પણ હોવું જરૂરી છે. તો પ્રશ્નપત્ર કમ્પ્યુટરમાં દેખાશે અને ઉત્તર વહીમાં લખવાનું રહેશે. 9 માર્ચે દેશના 23 શહેરોમાં પરીક્ષા યોજાશે, જેમાં ભાગ 1ની પરીક્ષા ઓનલાઈન લેવાશે, જ્યારે ભાગ 2ની પરીક્ષા માટે પ્રશ્ન પેપર ઓનલાઈન કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાશે, જ્યારે ઉમેદવારોએ તેના જવાબ પેન પેપરમાં લખવાના રહેશે. મોડલ આન્સર કી તે જ દિવસે અપલોડ થઈ જશે. ઉમેદવારોએ અરજી ફી લેખે ₹500 ભરવાના રહેશે. 3 તબક્કામાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂરી કરાશે. ઉમેદવારોની અરજીને ધ્યાને લઈને પરીક્ષા સેન્ટરની સંખ્યામાં વધારો કે ઘટાડો પણ કરવામાં આવશે. ધન્યવાદ.